અમેરિકાના ફ્લોરિડા ખાતે યોજાઈ રહેલા 50+ મેન્સ સિંગલ પીકબોલ વર્લ્ડ કપ 2025માં અંકલેશ્વરના ડોક્ટર નિલેશ દેસાઈ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 28મી ઓક્ટોબરથી 2 નવેમ્બરમાં અમેરિકાના ફ્લોરિડામાં પીકબોલ વર્લ્ડ કપ તબીબ દંપતી ભાગ લઈ રહ્યું છે. 50+ કેટેગરીમાં સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અંકલેશ્વરના જાણીતા અને પ્રતિષ્ઠિત ડોક્ટર નિલેશ દેસાઈ તથા તેમના પત્ની ડોક્ટર શ્વેતલ દેસાઈનું અમેરિકામાં રમાનાર વર્લ્ડ કપ 2025માં સિલેક્શન થયું છે. આગામી 28મી ઓક્ટોબરથી 2 નવેમ્બરમાં અમેરિકાના ફ્લોરિડામાં પીકબોલ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. તેમજ 3 નવેમ્બરથી 9 નવેમ્બર દરમિયાન અમેરિકાના ડલાસમાં પીકબોલ પીપીએ વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાનાર છે. જેમાં 2025માં મલેશિયામાં યોજાયેલ ક્વોલિફાઈ મેચમાં અંકલેશ્વરના ડોક્ટર નિલેશ દેસાઈ અને ડોક્ટર શ્વેતલ દેસાઈને પીકબોલ વર્લ્ડ કપ તથા પીકબોલ પીપીએ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે સિલેક્ટ થવા સાથે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. જેમાં 50+ મેન્સ સિંગલ પીકબોલ વર્લ્ડ કપ 2025માં ડોક્ટર નિલેશભાઈ દેસાઈએ વિશ્વના 55 દેશના ખેલાડીઓને હરાવી પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો છે. ડોક્ટર નિલેશભાઈએ અવિરત મહેનત, સંકલ્પ અને પ્રતિભાથી અંકલેશ્વરનું નામ વૈશ્વિક સ્તરે ઉજ્જવળ બનાવ્યું છે. તેમની આ સિદ્ધિ અંકલેશ્વરના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની છે. ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટર નિલેશભાઈ દેસાઈ હજુ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં ભાગ લઈ રહ્યા છે. જે બાદ પણ તેઓ અમેરિકામાં 3 નવેમ્બરથી 9 નવેમ્બર દરમિયાન અમેરિકાના ડલાસમાં પીકબોલ પીપીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.